અંકલેશ્વર રાજવી બંગલોસ નજીક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. નજીક રમતા બાળકોનો આબાદ બચાવ થયો હતો. ઘર નજીક રહેલા વીજ ટ્રાન્સફોર્મરમાં હટાવવા માટે બે વર્ષથી રજૂઆત કરવા છતાં ન હટતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ ઘટના બાદ ત્વરિત અસરથી ટ્રાન્સફોર્મર બદલી નાખી ટૂંકમાં તેનું અન્યત્ર સ્થળાંતર કરવા વીજ નિગમ એ આશ્વાસન આપ્યું હતું. અંકલેશ્વરના રામનગર નજીક આવેલ રાજવી બંગલોસ ખાતે ગતરોજ સોસાયટીના મુખ્ય રોડ અને રહેણાંકના 10 ફૂટ નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જ્યાં રમી રહેલા બાળકોનો આબાદ બચાવ થવા સાથે નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના અંગે ત્વરિત અસરથી વીજ નિગમ અને પાલિકા ફાયર ટીમ સ્થળ પર પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી અને ત્વરિત અસરથી વીજ ટ્રાન્સફોર્મર બદલી કાઢવામાં આવ્યું હતું. જોકે રહીશો દ્વારા 2 વર્ષથી ટ્રાન્સફોર્મર ખસેડવા અંગેની અરજી અંગેની રજૂઆત અંગે કર્મચારીઓને રજૂઆત કરી હતી અને ખસેડવા માટે પુનઃ માંગ કરતા ડીજીવીસીએલના નાયબ ઇજનેર દ્વારા ટૂંકમાં એ અન્યત્ર ખસેડવાનું આશ્વાસન આપતા મામલો શાંત થયો હતો. નમસ્કાર, હું રોહિત પરમાર રાજવી સોસાયટીમાં રહું છું અને આપ જોઈ રહ્યા છો પાછળ જે ટ્રાન્સફોર્મર છે એ બહુ વખતથી અહીંયા છે. જ્યારે સોસાયટી બનતી તો પણ અહીંયા હતું ને પછી બી હતું. હવે એમાં બિલ્ડરની ભૂલ છે કે પછી જેઈબીની અમને કંઈ ખબર નથી. આજે એક ખતરારૂપ છે. જ્યારે અમે આના માટે 2023માં જોઈ શકો મારી પાસે અરજી પણ છે, એની રિટર્ન મેં કોપી પણ લીધી છે. 2023માં એની કમ્પ્લેન અમે કરેલી બધા સોસાયટી હંગાતે ને 2025માં ફરી કરી, પણ જેઈબી વાળાનું પેટનું પાણી નહીં હલતું. ગઈકાલે હાદસો એટલો મોટો થયો કે લગભગ સાંજના 7 સાડા 7ના વચગાળામાં અહીંયા બહુ મોટો ધડાકો થયો, જે તમે જોઈ શકો છો. આ નવી એક એમને બેહારી છે રાતે ને રાતે, ને અહીંયા બધું ઓઇલ, આ નીચે ઓઇલ બધું પડ્યું છે, ઘર પર બી ઓઇલ ગયું છે ને અહીંયા 4 છોકરાઓ રમતા હતા એ બચી ગયા છે. તો આ 2 અરજી આપ્યા છતાંય એ લોકોનું પેટનું પાણી નહીં હલતું. ને જ્યારે કાલે આ ધમાકો થયો, હાદસો થયો, ત્યારે એ લોકો દોડીને આવ્યા અને કહેવા માંડ્યા કે હવે અમે ટ્રાન્સફોર્મર અહીંથી બદલી કાઢીશું. પછી મેં બધી પબ્લિક અહીંયા ભેગી થઈ ગઈ, છોકરાઓ બચી ગયા. એ તો કુદરતનો, ભગવાનનો આભાર છે કે બચી ગયા. ને કાલે મેં જ્યારે એમને તોમર સાહેબ મેન છે જીઈબીના, એમને મેં વાત કરી કે સાહેબ આવું આવું થયું છે. તો પછી એ કે હું તો આઉટ ઓફ સિટી છું એટલે હું નહીં આવી શકું. મેં કહું સાહેબ કોઈ તમારે એને મોકલો તો અહીંયા તો કમસે કમ અમે આ જે અરજી આપી છે એની પર એક્શન લેવાય. હતા કે ના ના ના, તમારું કામ થઈ જશે, અહીંયાથી હટીને હવે બીજી જગ્યા તમે બતાવજો તો અહીંયા અમે આ ટ્રાન્સફોર્મર લઈ જઈશું. તો હું તો એ જ કહીશ કે તોમર સાહેબનો બી હું આભાર માનું છું કે કાલે આવું બોલ્યા. પણ જો 2 વર્ષ પહેલાં, જ્યારે આ 3 વર્ષથી અમે જે એપ્લિકેશન કરીએ છીએ, 3 વર્ષ પહેલાં આ વસ્તુ કરી હોત ને તો કાલે અમે અહીંયાથી બચી જતે. કાલે છોકરાઓ બી અહીંયા રમતા હતા એ બી બચી ગયા. પણ નો ડાઉટ તોમર સાહેબનો હું આભાર માનું છું કે ચાલો ભાઈ, લેટ તો લેટ, એ જાગ્યા તો ખરા. બીજું કે અહીંયા જ્યારે ધાર્મિક કાર્યો બી થાય છે, આજે કંઈ બી ધાર્મિક કાર્યને એને અમે કરવું હોય ને તો મૂંઝવણ આ જ છે કે આ બહુ મોટું ખતરારૂપ અહીંયા છે. આજે જ્યારે અમારું ઘર અને આ ટ્રાન્સફોર્મર બેની વચ્ચે 10 ફૂટની જગ્યા છે, 10 ફૂટનો રોડ જ છે બસ. તો હું એ કાયદો છે કે 10 ફૂટની અંદર તમે ટ્રાન્સફોર્મર મૂકી શકો? એ કાયદો હોય તો અમારી સોસાયટી વાળા વિનંતી કરીએ કે તમે એ કાયદો અમે બતાવો, બરાબર. બીજું કે એમને એક્શન લેવાની તો કોશિશ કરી કે હવે નેક્સ્ટ તમને 10 દિવસમાં અમે ગોઠવી આલીશું. તો 10 દિવસમાં આ મીડિયા માધ્યમથી હું કહેવા માગું છું, અમારા રહીશો કહેવા માંગીએ છીએ કે 10 દિવસમાં એક્શન લેવાય ને અહીંયાથી આ ટ્રાન્સફોર્મર હટે. બીજી વાત કે અહીંયા બિલ્ડરની બી ભૂલ છે. બિલ્ડરનું નામ છે પ્રભાકર. હવે એ માણસને મેં કીધું કે આ ટ્રાન્સફોર્મર રોંગ છે, તો એ માણસે ઊંધો જવાબ આપ્યો છે મને કે હવે તો તમે જાણો, તમને હેન્ડ ઓવર કરી છે. તો એને બી હાથ ઊંચા કરી દીધા છે. તો હું તો આ મીડિયાના માધ્યમથી એ જ કહીશ કે પ્રભાકર અહીંયા જોવા આવવું જોઈએ ને અમારો પ્રોબ્લેમ હું સોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ. તો મીડિયાના માધ્યમથી અમારા રહીશો વતી એક જ વિનંતી છે કે આનું સોલ્યુશન આવે.